ભાવનગરની સરટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના ટેસ્ટિંગ રિપોર્ટને લઈને સવાલ ઉઠ્યા છે। 8 જુલાઈએ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જે સારવાર દરમિયાન 9 જુલાઈએ બાળકનું મોત નીપજ્યું હતું। બાળકના સેમ્પલને હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી વિભાગમાં આવેલ માઇક્રોબાયોલોજી લેબમાં તપાસ કરાઈ, જ્યાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો। પણ એ જ સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાતા 18 જુલાઈએ બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। રિપોર્ટમાં આવેલ વિસંગતતા બાદ હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યું। સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળ રોગ વિભાગના વડાએ તપાસ શરૂ કરી છે। લેબ ટેસ્ટિંગમાં આ પ્રકારની ભૂલ કેવી રીતે થઈ તેની વિગતો મેળવવામાં આવી રહી છે। બીજી તરફ સરટી હોસ્પિટલમાં વધુ 2 બાળકો સારવાર હેઠળ હોવાથી આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। જે 6 વર્ષનું બાળક છે એમને 7 તારીખના તાવ, ઝાડા અને આંચકી જેવા લક્ષણો આવતા ત્યાં વલ્લભીપુર ખાતે પ્રાથમિક સારવાર મેળવી 8 તારીખના તેઓ સરટી હોસ્પિટલ ખાતે આવેલ, જ્યાં તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવેલા બાળ રોગ વિભાગ ICU ખાતે અને તેમની સઘન સારવાર અને એમના લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવેલા। અત્યારે જે ચાંદીપુરાનું વાયરસનું જે ફેલાયેલ છે એ બધું ધ્યાનમાં રાખીને એને એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ સસ્પેક્ટ કરીને એમની સઘન સારવાર અને તપાસ કરવામાં આવેલી।